આજે એક એવી વાર્તાની વાત કરીએ જે એક અણધારી મિત્રતા વિશે છે. આ હૃદયને સ્પર્શી જાય એવી વાર્તાનું નામ છે આકાશમાંથી આવેલો મિત્ર. આખી વાર્તા એક સવાલ પર ટકેલી છે. જરા વિચારો તો, શું એક નાનું નબળું પ્રાણી કોઈના જીવનમાં આટલો મોટો બદલાવ લાવી શકે? બસ આ જ સવાલ સાથે આપણી વાર્તા આગળ વધે છે. તો વાર્તાની શરૂઆત થઈ છે એક છોકરીથી. એક એવી છોકરી જેની દુનિયા એની બાલ્કની પૂરતી જ સીમિત છે. ચાલો મળીએ આપણી વાર્તાના મુખ્ય પાત્ર રેશમાને. આ છે રેશમા. ઉંમર માત્ર 14 વર્ષ. પણ એ વ્હીલચેર પર છે, એટલે બીજા બાળકો સાથે રમી નથી શકતી. રોજ એ પોતાની બાલ્કનીમાંથી બીજા બધાને રમતા જુએ અને બસ મનમાં ને મનમાં દુઃખી થયા કરે. એની દુનિયા જાણે કે એ બાલ્કનીમાં જ કેદ થઈ ગઈ હતી. એની એકલતા કેટલી ઊંડી હશે એનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય. એને કોઈ મિત્ર જ નહોતો. આજુબાજુના બધા બાળકો તો પોતપોતાની સ્કૂલ અને રમતોમાં જ મસ્ત રહેતા, એટલે રેશમા માટે તો એની બાલ્કની જ બધું હતી. પણ પછી એક દિવસ કંઈક એવું થયું જેની કોઈએ કલ્પના પણ નથી કરી. એક એવી ઘટના જે રેશમાની આ સૂની દુનિયાને હંમેશા માટે બદલી નાખવાની હતી. થયું એવું કે પાર્કમાં બાળકો દડાથી રમી રહ્યા હતા અને રમતા રમતા જ અચાનક એમની વચ્ચે બીજો એક ભૂખરા રંગનો દડો આવીને પડ્યો. બધા બાળકો તો જોઈને નવાઈ પામી ગયા. પણ જેવો એ લોકો નજીક ગયા એમની આંખો તો પહોળી જ રહી ગઈ. અરે, એ કોઈ દડો નહોતો. એણે તો અચાનક પાંખો ફફડાવી અને સીધું જ ઉડીને રેશમાના ખોળામાં જઈને પડ્યું. રેશમા તો એકદમ સ્તબ્ધ થઈ ગઈ. એની મમ્મીએ પૂછ્યું, બેટા, આ શું છે? ત્યારે એના મોંમાંથી બસ એટલું જ નીકળ્યું, મમ્મી, તે આકાશમાંથી આવ્યું છે. સાચે જ આ અણધાર્યા મહેમાને બધાને વિચારતા કરી દીધા. પછી ખબર પડી કે આ શું હતું. એ તો એક બતક હતું, અને એ પણ કોઈ સામાન્ય બતક નહીં, શોવેલર બતક. છેક રશિયાના ઠંડા પ્રદેશોમાંથી હજારો કિલોમીટરનું અંતર કાપીને અહીંયા આવ્યું હતું. બિચારું આટલી લાંબી મુસાફરીથી સાવ થાકી ગયું હતું. અને બસ અહીંથી જ વાર્તામાં એક નવો વળાંક આવે છે. હવે બધાનું ધ્યાન એ નાના મહેમાનની સારસંભાળ પર હતું. એક એવો મહેમાન જે બધું જ બદલવાનો હતો. રેશમા એ બતકનું નામ રાખ્યું મિત્ર. કેટલું સુંદર નામ, નહીં? કારણ કે એના જીવનમાં જેની સૌથી વધુ કમી હતી એ એક સાચો મિત્ર જ તો હતો. અને જાણે કોઈ જાદુ થયો હોય એમ મિત્રના આવવાથી બધું બદલાઈ ગયું. જે બાળકો પહેલાં રેશમા સામે જોતા પણ નહોતા, એ હવે રોજ મિત્રને જોવાના બહાને એના ઘરે આવવા લાગ્યા. સાચું કહું તો મિત્ર એ રેશમા અને બીજા બાળકો વચ્ચે એક સેતુ બની ગયો. હવે બધા બાળકોનું એક જ મિશન હતું. બધાએ ભેગા મળીને નક્કી કર્યું, આપણે આને એકદમ મજબૂત બનાવીશું, જેથી એ પાછો ઉડીને પોતાના ઘરે જઈ શકે. અને એમની દેખભાળ તો જુઓ. રેશમા ઇંક ફિલરથી એને ભાત, દૂધ ને ખાંડ ખવડાવતી. બીજા બાળકો તો બતક વિશે જાણવા માટે પુસ્તકો લઈ આવ્યા. રોજ કોઈને કોઈ એના માટે કંઈક ને કંઈક લઈ આવે. 10 દિવસ સુધી તો મિત્રની એવી સરભરા થઈ જાણે કોઈ શાહી મહેમાન હોય. પણ બધાના મનમાં એક વાત તો હતી જ કે મિત્ર અહીં કાયમ માટે નથી. એને એક દિવસ તો જવું જ પડશે. અને હવે વાર્તા એ જ ભાવુક પડાવ પર આવી પહોંચી છે. વિદાયની ઘડી. અને આખરે એ દિવસ આવી જ ગયો. રેશમાના પપ્પા બધા બાળકોને અને મિત્રને લઈને નજીકના તળાવ પર ગયા. બધાના દિલમાં ખુશી પણ હતી અને થોડું દુઃખ પણ. ખુશી એ વાતની કે મિત્ર હવે સાજો થઈ ગયો છે, અને દુઃખ એનાથી છૂટા પડવાનું. અને જેવું એને પાણીમાં મૂક્યું, એણે તો તરત એક ડૂબકી મારી. અને જ્યારે બહાર આવ્યો તો એની ચાંચમાં એક નાની માછલી હતી. બસ આ જોઈને બધા સમજી ગયા કે મિત્ર હવે એકદમ તંદુરસ્ત છે. બધા બાળકો તો ખુશીથી કૂદવા જ માંડ્યા. મિત્ર તો ઉડી ગયો, પણ એ પોતાની પાછળ રેશમાના જીવનમાં એક કાયમી છાપ છોડી ગયો. ચાલો જોઈએ આ અનુભવે રેશમાના જીવનમાં શું બદલાવ આણ્યો. બીજો દિવસ થયો. રેશમા ફરીથી એ જ આશા સાથે બાલ્કનીમાં આવી. પણ પાર્ક તો ખારીખમ હતો. એક પળ માટે તો એને ધ્રાસકો પડ્યો. શું બધું પાછું પહેલાં જેવું થઈ જશે? શું એ ફરી એકલી પડી જશે? પણ ત્યાં જ ઘરની ઘંટડી વાગી. દરવાજો ખોલ્યો તો સામે બધા બાળકો ઊભા હતા. અને એમણે રેશમાની મમ્મીને શું કહ્યું ખબર છે?
આંટી પ્લીઝ રેશમાને અમારી સાથે પાર્કમાં રમવા મોકલો ને. બસ આ એક જ વાક્યે બધું બદલી નાખ્યું. આ જ તો હતો વાર્તાનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ. અને પછી તો શું? જે બાળકો પહેલા રેશમાને જોઈને અનદેખું કરતા, એ જ બાળકો આજે સાથે મળીને એની વ્હીલચેરને સાચવીને નીચે પાર્કમાં લઈ આવ્યા. આ જ તો છે સાચી દોસ્તીની તાકાત, બધાને સાથે લઈને ચાલવાની ભાવના. આ વાર્તાનું છેલ્લું વાક્ય જ આખી વાર્તાનો સાર કહી જાય છે. મિત્ર નામનું એક નાનકડું પક્ષી જતાં જતાં રેશમાને ફક્ત દોસ્તો જ નહીં પણ એક આખો પરિવાર આપી ગયો. અને એ દિવસ પછી રેશમાને ક્યારેય એકલું લાગ્યું નહીં.